પ્રોસ્ટેટ વધવાના કારણે જે ઓપરેશન કરવામાં આવે છે તેનું નામ TURP છે. એનું પૂરું નામ ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ છે, જે એન્ડોસ્કોપી એટલે કે દૂરબીનથી થાય છે, ચીરા વગર થાય છે, લેઝરથી થાય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ એ પુરુષોમાં મૂત્રાશયનો જે માર્ગ હોય છે એની આજુબાજુ આવેલી હોય છે. એ ગ્રંથિનું કામ આપણા જે શુક્રાણુ હોય છે એને ગતિ આપવા માટે થોડા દ્રવ્યો સિક્રિટ કરતું હોય છે સિમેન જોડે. પ્રોસ્ટેટથી લોકોને તકલીફ થતી હોય છે એ યુઝ્યુઅલી 50 વર્ષ પછીના લોકોમાં આ તકલીફ જોવા મળતી હોય છે. પ્રોસ્ટેટની ગ્રંથિ ધીરે ધીરે 50 વર્ષ પછી વધતી હોય છે, તેના લીધે મૂત્રમાર્ગ સંકોચાય છે અને પેશાબમાં તકલીફ થતી હોય છે. પ્રોસ્ટેટ વધવાના કારણે કયા કયા સિમ્ટમ્સ આવતા હોય છે પેશન્ટને, કયા કયા લક્ષણો આવતા હોય છે? તો પ્રોસ્ટેટ વધવાના લીધે પેશાબ વારે ઘડીએ જવું પડે, રાત્રે પેશાબ કરવા ઊભું થવું પડે, વારે ઘડીએ 2-3 થી વધારે વાર ઊભું થવું પડે. પ્રોસ્ટેટના વધવાના કારણે પેશાબની જે ધાર હોય છે એ ઓછી થઈ જાય છે, વારંવાર પેશાબમાં બળતરા થતી હોય છે. આ બધા સિમ્ટમ્સ અને લક્ષણો પેશન્ટમાં આવતા હોય તો એમને પ્રોસ્ટેટ વધવાની શક્યતાઓ હોય છે. તો તમને કાં તો તમારી આજુબાજુ આસપાસમાં કોઈ પણ રિલેટિવને કે મિત્રોને આવા કોઈ લક્ષણ હોય તો આ વિડીયો ચોક્કસથી શેર કરજો.